નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દીવ શહેર કે જે લોકો માટે દારૂ અને દરિયા માટે પ્રખ્યાત છે, પણ જો આપણે દીવમાં આવેલ ઐતિહાસિક સ્થળની વાત કરીએ તો દીવમાં ગંગેશ્વર મહાદેવ મંદિરથી નજીક ટેકરી ઉપર આવેલ છે INS ખુખરી મેમોરિયલ। આ મેમોરિયલ પાછળ એક ખૂબ જ વિસ્તૃત ઘટના સંકળાયેલી છે। INS ખુખરી એ ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ હતું, જેને ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન હારનો સામનો કરવો પડ્યો હતો। જ્યારે 9 ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાન નૌકાદળની ડાફ્ની ક્લાસ સબમરીન હેંગોર દ્વારા તેણીને દીવ નજીક દરિયા કિનારે ડૂબી ગઈ હતી। બીજા વિશ્વયુદ્ધ પછી સબમરીન દ્વારા ડૂબેલું આ પ્રથમ યુદ્ધ જહાજ હતું। આઝાદી પછી ભારતીય નૌકાદળનું તે એકમાત્ર યુદ્ધ જહાજ છે કે જે યુદ્ધમાં હારી ગયું હતું। જહાજના કપ્તાનનું નામ હતું મહેન્દ્ર નાથ મુલ્લા। આ યુદ્ધમાં 18 અધિકારીઓ અને 176 અન્ય ખલાસીઓ શહીદ થયા હતા, જેમાં કપ્તાન મહેન્દ્ર નાથ મુલ્લાનો સમાવેશ પણ થાય છે। જ્યારે 1971ના રોજ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે નૌકાદળ દ્વારા પણ પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું। 9 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS ખુખરી એ દીવ નજીક 56 કિલોમીટર દૂર દરિયામાં હતું, જ્યાંથી તેણે પાણીની અંદર રેડિયોએક્ટિવ ડિટેક્શન સાધનોની મદદથી સબમરીનની ઓળખ કરી। તે સબમરીનનો નાશ કરવા ઇન્ડિયન નેવીના 5 જહાજો કે જેમાં ખુખરી, કિરપાણ, કાલવેટી, ક્રિષ્ના અને કુથારનો સમાવેશ થાય છે તેને મોકલવામાં આવ્યા। આ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સબમરીન દ્વારા ખુખરી ઉપર અજાણતા હોમિંગ ટોર્પીડો ફાયર કરવામાં આવ્યો અને ખુખરીએ તેની ઝડપ વધારી અને સામે વાર કર્યો। સબમરીન દ્વારા ફાયર કરેલ ટોર્પીડો એ ખુખરીને અથડાયો અને તેની તેલની ટાંકીઓ નીચે વિસ્ફોટ થયો। પાકિસ્તાની સબમરીનના કપ્તાન અહેમદ તસ્નીમના જણાવ્યા અનુસાર જહાજ 2 મિનિટમાં જ ડૂબી ગયું હતું, જેનાથી ભારતીય યુદ્ધ જહાજનો આ પ્રથમ વખત હારનો સામનો થયો હતો। ભારતીય નૌકાદળના ઇતિહાસમાં લડાઈમાં હારી ગયેલું ખુખરી એકમાત્ર જહાજ છે। 18 અધિકારીઓ અને 176 અન્ય ખલાસીઓ શહીદ થયા હતા, જેમાં કપ્તાન મહેન્દ્રનાથ મુલ્લા જાનહાનિમાં સામેલ હતા અને જહાજ સાથે નીચે જનારા એકમાત્ર ભારતીય કેપ્ટન છે, કારણ કે INS ખુખરી એ ભારતીય નૌકાદળનું એકમાત્ર યુદ્ધ જહાજ છે કે જે યુદ્ધમાં હારી ગયું હતું। તેમને મરણોત્તર ભારતના બીજા સર્વોચ્ચ લશ્કરી સન્માન મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા। આજે પણ દીવમાં ખલાસીઓનું સ્મારક છે। સ્મારકમાં ખુખરીના સ્કેલ મોડેલનો સમાવેશ થાય છે, જે કાચના મકાનમાં બંધાયેલ છે, જે સમુદ્રની સામે એક ટેકરી પર મૂકવામાં આવેલું છે। વાઇસ એડમિરલ માધવેન્દ્રસિંહ દ્વારા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ જહાજના ડૂબવા સંબંધિત ભારતીય નૌકાદળના અધિકારીઓની ભૂલની જવાબદારીઓના કેટલાક વિવાદનું કારણ બની હતી। નૌકાદળના અધિકારી કે જેમણે ડૂબવાની તપાસનું નેતૃત્વ કર્યું હતું, બેનોય ભૂષણનો દાવો કર્યો કે ભારતના સત્તાવાર નૌકાદળના ઇતિહાસમાં ધમાલને ઢાંકવા માટે કાલ્પનિક એકાઉન્ટની શોધ કરવામાં આવી હતી અને ફ્રિગેટમાંથી બચી ગયેલા નાવિક સંચલસિંહ ગિલ તપાસ અને વીરતા પુરસ્કારો પાછા ખેંચવાની હાકલ કરી છે। સ્મારકની મુલાકાત માટે કોઈપણ જાતની ફીસ નથી, નિઃશુલ્ક છે તથા આ સ્મારકમાં આપણા વીર જવાનોને યાદ કરવા માટે દરેક જવાન દીઠ એક વૃક્ષનું વાવેતર કરવામાં આવેલું છે। દરેક વૃક્ષ નીચે જે તે સૈનિકોના રેન્ક અને તેમના નામ લખવામાં આવેલા છે। જો તમારે ક્યારેક દીવ આવવાનું થાય તો આ સ્થળની મુલાકાત અચૂક લેજો। અત્યારે દીવમાં કિલ્લા તરફ જતા રસ્તાની ડાબી બાજુએ INS ખુખરીનું એક વાસ્તવિક મોડેલ રાખવામાં આવેલું છે, જેની એન્ટ્રી ફીસ ₹100 પર પર્સન છે।